हालेलुया हालेलुया। પ્રભુને નામ મેં ધન્યવાદ આપું છું. પ્રભુના અદ્ભુત તેના અનુગ્રહ અને કૃપામાં પ્રભુ ફરી એકવાર તેના હાજરીમાં આવીને તેની સ્તુતિ કરવા માટે, તેને માન આપવા માટે પ્રભુએ આપણને સમય આપ્યો છે. માટે દરેક પ્રિય વહાલાઓ, આપણે પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને તાળીથી મહિમા આપીએ. કારણ કે તે માન પામવા માટે, તે સન્માન પામવા માટે તે કેવલ યેસુ યોગ્ય છે. આમેન. હાલેલુયા હાલેલુયા. સારું, પ્રભુના નામમાં સ્તુતિ થાવ. આજે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું બધાને આવકારું છું. ચર્ચના અંદર બેઠેલા ભાઈઓ અને બહેનો, જુવાનીઓ અને વડીલો અને સેવકો અને સેવિકાઓ અને ચર્ચના બહાર બેઠેલા ભાઈઓ અને બહેનો, દરેકને હું સ્વાગત કહું છું, દરેકને હું આવકારું છું અને દરેકને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મીઠી મધુર સલામ કહું છું. સલામ સલામ સલામ. હાલેલુયા હાલેલુયા. સારું, પ્રભુ તરફથી આપણને પ્રભુ વાત કરી છે. આપણે એનું વચન સાંભળવું પડશે અને એ કહેલા પ્રમાણે આપણે કરવું પડશે, માનવું પડશે. ત્યારે આપણા જીવનમાં ઈશ્વર ઉત્તર આપશે. આમેન. હાલેલુયા. તો આજના વચન એ વિષય છે કે વચન છે એવું વચન વિશે છે, તમારા મનને શુદ્ધ રાખો. આજનો વચન વિશે છે મનમાં શુદ્ધ છે તેને ધન્ય છે. મન વિશે શીખવાના છે આજે. હા, પ્રત્યેક વ્યક્તિનો મન છે કે નહીં? કે કોઈ મૂકી આવ્યા છે? નથી ને? હા, દરેક વ્યક્તિના આપણા શરીરમાં એક અવયવ છે મન. અને મન છે તો બાઇબલ એવું વાત કરે છે કે આ મન છે તે તમારે શુદ્ધ કરવાનું છે. બીજું ત્રીજું રહી જાય તે ચાલી જશે, પણ મન તમારું શુદ્ધ કરવું પડશે. અને મન તમારું શુદ્ધ હશે ને તો દેવ તમારા જીવનમાં જવાબ આપી જ દેશે. કારણ કે પ્રભુ મન માગે છે, બીજું કોઈ નથી. તમે દાન કરો નહીં કરો કંઈ નહીં, સારા કપડાં તમારા પર હોય કે નહીં હોય કંઈ વાંધો નહીં, સારું ખાવાનું છે કે નહીં તે કોઈ વાંધો નહીં, સારું મકાન છે કે નહીં તે બી પ્રભુ નથી જોતો. હા, આપણો પ્રભુને એ જ જોઈએ છે મન. આપણા મન કેવું લઈને દેવની હાજરીમાં આવીએ છીએ તે મન જોઈને પ્રભુ આપણને ઉત્તર આપે છે. વહાલાઓ, તમારું મન હું નથી પારખતી, મારું મન તમે નથી પારખતા. આપણા મન આપણે પોતપોતે જાણીએ છીએ આપણું મનમાં શું છે, અને ફક્ત આપણો ઈશ્વર પિતા જાણે છે. માટે ઈશ્વર પિતાની આગળ આપણે બધા ખુલ્લા છીએ. કોઈ વ્યક્તિ છુપાયેલું ઢાંકાયેલું નથી. માટે વહાલવો, આપણા જીવનમાં ગમે તે વિનંતી લઈને આવ્યા હોય પણ તમારું મન શુદ્ધ રાખીને દેવના ઉપસ્થિતિમાં બેસજો, કે જેથી કરીને પ્રભુની આત્મા દ્વારા પ્રભુ બોલે, વચન દ્વારા આપણી સાથે વાતચીત કરે, ત્યારે આપણે દેવનો અવાજ સાંભળીને તે પ્રમાણે આપણું પણ કરીએ. આમેન. હાલેલુયા હાલેલુયા. પિતા, પુત્ર, પવિત્ર આત્માને તાળીથી મહિમા આપીએ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. હાલેલુયા. વચન વાંચીશું. માથીની લખેલી સુવાર્તા પરિચયના વચન છે, તેમના 5મા અધ્યાય અને 8મી કલમ જરા વાંચીએ. મનમાં જેવો શુદ્ધ છે, મનમાં જેવો શુદ્ધ છે. જેવો એટલે આપણા બધા છે. હા, જેવો. જેટલા વ્યક્તિ મનને શુદ્ધ લઈને આવે છે તે વ્યક્તિ ધન્ય છે. વહાલાઓ, આજે આપણી વિનંતીઓ ઘણી બધી છીએ. આપણા પરિવારના માટે વિનંતી હોય છે, વ્યક્તિગત માટે વાલા અનેક પ્રકારની વિનંતીઓ સાથે આપણે દેવના હાજરીમાં આવીએ છીએ. આપણે ટાઈમ કાઢીને આવીએ છીએ, ગામ સળીને આવીએ છીએ, એને વહાલાઓ કામ સળીને પણ આવીએ છીએ, સાથે આપણે નાણાં ભાડું ખર્ચીને પણ આવીએ છીએ ને વહાલાઓ. તો આપણે બીજું ત્રીજું કાંઈ જ નહીં, એક જ
જ વાત છે વહાલાવો કે આપણું ભાડું ખર્ચેલું વ્યર્થ નહીં, આપણું ટાઈમ કરેલું વ્યર્થ નહીં, આપણું સમય કરીને આવેલું વ્યર્થ નહીં, વહાલાવો આપણું ગામ છોડીને આવેલું વ્યર્થ નહીં જાય. એ માટે આપણું મન શુદ્ધ રાખીને દેવના ઉપસ્થિતિમાં રહીએ. આમેન, હાલેલુયા, હાલેલુયા. કે એક જ વચન તમારા જીવનમાં કાર્યરત બની જાય, એક જ વચન તમારા જીવનમાં ચમત્કાર કરી જાય, એક જ વચન તમારા હૃદયને પરિવર્તન કરી જાય, એક જ વચન તમારા જીવનને સાજપડે ખેંચી લાવે, એક જ વચન તમારા જીવનમાં આશરો સ્થાન બની જાય, એક જ વચન તમારા હૃદયને પરિવર્તન કરી નાખે, એક જ વચન તમારા જીવનમાં જવાબ લઈને ઉતરી પડે. આમેન, હાલેલુયા, હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને કહે છે, ઓ દરેક મનુષ્યો, ઓ દરેક વ્યક્તિઓ, તમે સાંભળો જરા, તમારું મન શુદ્ધ રાખીને મારી પાસે આવો. ઓ મારી પ્રિય ભાઈઓ અને બહેનો, ઓ મારા વહાલા દીકરા અને દીકરીઓ, તમારા મનને શુદ્ધ રાખીને મારી ઉપસ્થિતિમાં બેસો. ઓ મારા વહાલા દીકરા અને મારી દીકરીઓ, હું જાણું છું તમે સંકટમાં છો, હું જાણું છું તમે બીમારમાં છો, હું જાણું છું તમારા જીવનમાં સંતાન નથી, હું જાણું છું તમે નિરાશામાં છો, હું જાણું છું તમે કઈ પરિસ્થિતિના લીધે રોડો છો, હું જાણું છું તમારા જીવનના મનની દુઃખની પરિસ્થિતિ, પરંતુ હું તમારી પાસે એક જ વસ્તુ માંગુ છું, તમારા મનને શુદ્ધ કરો. હાલેલુયા, હાલેલુયા. મારી પ્રિય વહાલી ભાઈઓ ને બહેનો, મારા પ્રિય વહાલા ભાઈઓ ને બહેનો, પ્રભુ આપણી પાસે કોઈ માંગતો નથી, આપણું પાસે ફક્ત મન માગે છે. આપણું મન કેટલું તૈયારી છે, આપણું મન કેટલું પવિત્ર છે, આપણું મન કેટલું શુદ્ધ છે. મનમાં બધું અંગ, આપણું શરીરના માથાનું સર્વ અંગ માથામાં સમાયેલું છે, પણ એક એવી અવયવ છે તેને પ્રભુએ વાત કરીને કહ્યું છે, તમારા મનને શુદ્ધ કરો. હાલેલુયા. તમારું મન કદાચ અપવિત્ર હોય, તમારા મન કદાચ કડવાશથી ભરાઈ ગયેલું હોય, તમારા મન કદાચ બેમનથી તમારું મન થઈ ગયું હોય, તમારા મનમાં કદાચ નાની નાની વાતોને કારણે તમે ગુસ્સાથી વર્તી ગયા હોય, તો તમારા જીવનમાં કદી પણ જવાબ નહીં મળશે, કારણ કે પ્રભુએ મને અને તમને કહ્યું છે, શુદ્ધ થાવો, પવિત્ર થાવો, તમારા મનને શુદ્ધ કરો. હું તમારી પાસે કંઈ નથી માંગતો, તમે શુદ્ધ મન લઈને મારી પાસે આવો. હાલેલુયા. તો સમય પર મનુષ્ય વહાલાવો, મનુષ્ય જાત છે, આપણા જીવનના અંદર મન કડવું બની જાય છે કે નહીં? હા, મન સમય પર કડવું બની જાય છે. જેના મન કડવું હોય ને તો વહાલાવો તેના બોલ બી બરાબર સીધી નથી. હા, જેનું બોલ સીધી નથી ને તો તે વ્યવહારમાં બી ચૂકી જશે. વ્યવહારમાં ચૂકી જશે ને તો સમજો તેની સાક્ષી બગડી જશે. તેની સાક્ષી બગડી જશે તો સમજો વહાલાવો કંઈક આશીર્વાદોથી એ અજાણે બની જશે. પરંતુ મને કહેવા દો, આ દિવસના અંદર દરેક પ્રિય ભાઈઓ અને બહેનો, તમારા મનને શુદ્ધ રાખીને દેવ ની હાજરીમાં બેસો. હાલેલુયા. કારણ કે રાજાઓ કા રાજા અને પ્રભુ કા પ્રભુ, તે આપણો પ્રભુ છે, તેની હાજરીમાં આપણે આવી ચૂક્યા છે. આમેન. મારી પ્રિય વહાલાઓ, જગતના મંત્રી કે અધિકારી પાસે નથી આવ્યા, જગતના કોઈ મોટા કે વડા પાસે નથી આવ્યા, અરે દાસ દાસીઓના પાસે નથી આવ્યા, પરંતુ મને ને તમને બનાવનાર, મને ને તમારું ઉદ્ધાર કરનાર, મને ને તમને તારણ આપનાર, મને તમને પારખનાર, મનને તમારો મનને તુલના કરનાર એવા પ્રેમી પિતાની હાજરીમાં આપણે આવી ચૂક્યા છે. આમેન. મારી પ્રિય વહાલા ભાઈઓ અને બહેનો, આ દિવસના અંદર દરેક વ્યક્તિઓ જાગૃતિ થાવો, દરેક વ્યક્તિઓ મન ખોલો, દરેક વ્યક્તિઓ દિલ ખોલી નાખો, દરેક વ્યક્તિઓ વિચારો પવિત્ર બનાવી નાખો, કારણ કે પવિત્ર દેવને પાસે આપણે જવાબ લેવા માટે આવ્યા છે. આમેન. તે પવિત્ર છે માટે આપણું મન બી પવિત્ર રાખવું પડશે. તે શુદ્ધ છે માટે આપણું વિચારો બી શુદ્ધ કરવું પડશે. તે પવિત્ર છે માટે આપણું ભક્તિ પણ પવિત્ર હોવી જોઈએ, આપણું મન પણ પવિત્ર હોવું જોઈએ, આપણે વિચારો પણ પવિત્ર હોવા જોઈએ. ત્યારે મારો ને તમારો પ્રભુ આપણી વિનંતી સાંભળીને વાલાવો રાજી થઈને જવાબ આપશે. આમેન. હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને એવી વાત કરશે, મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે.
બધાને નહીં. સમજો જરા, મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, બધાને નહીં. ખણખાપણવાળું મન હોય, પવિત્રતા મન હોય, કોઈ મનમાં ડાઘ લાગેલું હોય, મનમાં કોઈ પાપ રાખેલું હોય, મનમાં કોઈ વિચાર ખોટા જૂઠા હોય તો તે ધન્ય નહીં. તેનું જવાબ તેને નહીં મળશે, તેનું ઉત્તર તેને નહીં મળશે, કારણ કે હું તો મન પારખું છું. ઓ પ્રિયો વહાલાવો, આજે આપણું મનને શુદ્ધ કરી લઈએ. ઓ રે વહાલાવો, આપણે પરિસ્થિતિ કંઈક વાતો ભલાઈ ગઈ હોય તો દેવની પાસે ક્ષમા માગી લઈએ, દેવની પાસે પસ્તાવ કરીને કહીએ, ઓ પ્રભુ, મારા પાપથી, મારા મનથી, મારા વિચારોથી તને નહીં સબે એવી રીતે મારાથી વર્તાઈ ગયો, મને માફ કર. અને કહીને દેવની ઉપસ્થિતિના અંદર મનને પવિત્ર કરી લઈએ. આમેન, હાલેલુયા. મારી પ્રિય વહાલાવો, આપણો પ્રભુ સામાન્ય નથી કે જેવા આવીએ તેવા બેસી જઈએ. નહીં વહાલાવો, આપણો મન, આપણો પ્રભુ તો પવિત્ર છે. માટે પવિત્રો દેવ આપણને જ્યારે જોઈને ત્યારે વહાલાવો પ્રભુ આપણું મનને જોઈને રાજી થઈ જાય. આમેન. અને જ્યારે મનને શુદ્ધ રાખીને દેવના ઉપસ્થિતિમાં આવીને બેસો તો સમજો જરા, તમારા માટે પ્રભુ સ્વર્ગને ખુલ્લું રાખી દેશે. તમે જે કોઈ માગશો તમારા માટે ઈશ્વર જવાબ લઈને ઉતરી પડશે. તમે જે કોઈ વિનંતી લઈને આવ્યા હશો તમે ખાલી નહીં જશો, તમે તો જવાબ પામીને જશો. ઓ પ્રિય વહાલાવો, તમે તો દેવના પ્રિય છો, તમે તો દેવના વહાલાના વહાલા દીકરાના દીકરીઓ છો, કેમ કે તમારા માટે ઈસુએ લોહી પાડી છે. તમે તો ઈસુના લોહીથી ખરીદેલા વ્યક્તિ, મૂલ્યવાન બાળકો છો. તમે સામાન્ય નથી, પરંતુ વહાલા દીકરાઓ, પ્રભુ આપણને એ વાત કરે છે, મને ને તમને કહે છે, તમારા બધાનું મનને શુદ્ધ રાખો. હાલેલુયા. ઓ શુદ્ધ મનથી ભજનારાને ઈશ્વર ચાહે છે, શુદ્ધ મનથી આરાધના કરનારને દેવ ચાહે છે, શુદ્ધ મન રાખીને દાન ધર્મ કરનારને દેવ ચાહે છે, શુદ્ધ મન રાખીને વિનંતી કરનારને દેવ ચાહે છે, શુદ્ધ મન રાખીને ભક્તિ કરનારને દેવ માન્ય કરવા માંગે છે, શુદ્ધ વિચારો રાખીને દેવની ઉપસ્થિતિમાં બેસનારને ઈશ્વર રાજી છે. આમેન, હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર વચન કહે છે, તમારા મનને શુદ્ધ રાખો. શુદ્ધ છે તેને ધન્ય છે. હા, ધન્ય કહેવડા માટે, દેવને રાજી કરાવવા માટે દેવ આપણને ધન્ય કહે. સારી દીકરી, સારા દીકરા એને કહેવામાં આવે છે. કોઈક વ્યક્તિ સારું કરે છે તેને વખાણ કરવામાં આવે છે. તો જેનું મન શુદ્ધ રાખીને દેવને ભજન કરે છે, શુદ્ધ મન રાખીને દેવની ઉપસ્થિતિમાં બેસે છે, તેને પ્રભુ કહે છે, તું ધન્ય દીકરીને દીકરો છે. હાલેલુયા. તને સામેને વ્યક્તિએ કોઈક વિરુદ્ધ કર્યો, તારી નિંદા કરી, તારી અપમાન કરી, પરંતુ વેરી દુશ્મન વ્યક્તિ પ્રત્યે તારું મનને કડવાશ નહીં રાખ્યો, તારા મનમાં કપટ નહીં રાખ્યો, તારા મનમાં બે વિચાર નહીં ભરી રાખ્યો, એના પ્રત્યે બદલો લેવા માટે તારા મનમાં નહીં વિચાર રાખ્યો, કેમ કે તું મારા ભયમાં જીવે છે. ધન્ય, ધન્યનો અવાજ સાંભળવા માટે વહાલામાં વહાલી દીકરી અને દીકરાઓ, પ્રભુનો અવાજ, પ્રિય અવાજ સાંભળવા માટે આજે આપણે દેવની ઉપસ્થિતિમાં આપણું મનને શુદ્ધ રાખીએ. હાલેલુયા, હાલેલુયા. મનમાં કપટ જે માણસના જીવનમાં ભરેલું હોય ને, ત્યારે વહાલાઓ વ્યક્તિના જીવનના અંદર કહી નથી શકતા, પરંતુ મનથી કંઈક વ્યક્તિના પ્રત્યે કપટથી વર્તે છે. એવું મનમાં વિચિત્રો જો એ મનમાં કંઈ ભરેલું હોય ને તો કદી પણ જવાબ નહીં મળશે. મને માફ કરો, પરંતુ પ્રભુએ મને વચન આપ્યું છે, આપણે શીખીએ વહાલાઓ. કોઈ બી પ્રત્યે આપણા જીવનમાં નફરત ભરેલી હોય છે તો કદી પણ આપણને જવાબ નહીં મળશે. કોઈ બી પ્રત્યે આપણા જીવનમાં કડવાશ ભરેલું હોય તો કદી જવાબ નહીં મળશે. ઓ પ્રિય વહાલાઓ, આપણો પ્રભુ તો મન પારખે છે. હાલેલુયા. આપણું મન શુદ્ધ રાખીએ, આપણું મન પવિત્ર રાખીએ હંમેશાના માટે વહાલાઓ. એવું નહીં કે સભામાં બેસીએ ત્યાંથી મન શુદ્ધ રાખીને બહાર જાય તો જેવા તેવા, એવું નહીં, પરંતુ વહાલાઓ એક નિર્ણયને સાથે પોતાના પગ પર ઊભા રહેવાનું છે. એક નિર્ણયને સાથે મનમાં હટ્ટ
મૂકીને રહેવાનું છે. મારે હવે પછી કોઈ બી વ્યક્તિના પ્રત્યે નફરત નથી કરવાનો. મારે હવે પછી કોઈ બી પ્રત્યેનો મારા જીવનના મનમાં કડવાશ નથી રાખવાનો. હવે પછી મારું મન કદી પણ પાપમાં મારું મન નહીં ચાલી જાય. મારું વિચાર પવિત્ર રહે, કારણ કે મારો દેવ પવિત્ર છે. મારો દેવ મારું સાંભળવું જોઈએ. આમેન. વહાલાવો, દેવ એવા લોકોને સાંભળવા માંગે છે, એવા લોકોને સમજવા માંગે છે, એવા લોકોને વિનંતીનો ઉત્તર આપવા માંગે છે, મન શુદ્ધ કરેલું. આમેન. હાલેલુયા, હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારે ઈસુ ખ્રિસ્તે એ કોઈ પ્રબોધક દ્વારે લખાવ્યું નથી, કોઈ પ્રબોધક દ્વારે સંદેશ મોકલ્યો નથી, કોઈ દૂત દ્વારે સંદેશ મોકલ્યો નથી, કોઈ સેવકો દ્વારે સંદેશ મોકલ્યો નથી, કોઈ પ્રભેદિકા દ્વારે સંદેશ મોકલ્યો નથી, પરંતુ જે મારો અને તમારો પ્રભુ, આપણે જેને તારનાર તરીકે માનીએ છીએ, ઈસુ એ પ્રભુ છે, આપણે કબૂલાત કરીએ છીએ. એ જ મારો ઉદ્ધારનાર છે, એવી રીતે કબૂલાત કર્યું છે. એ જ પ્રભુના મુખ દ્વારે એણે ઇસ્રાયેલમાં પ્રચાર કર્યો. ઓ ઇસ્રાયેલને લોકો, તમે સાંભળો, તમે જેવો માગવા ચાહો છો, જેવું તમે ધારવા માંગો છો, હું નક્કી કરીશ, પણ તમારું મનને શુદ્ધ કરવું પડશે. હાલેલુયા. ગત દિવસમાં ઇસ્રાયેલ લોકોના માટે વાણી હતી, આ દિવસમાં આપણા માટે પ્રભુ બોલે છે. આમેન. ત્યારે પ્રભુનો અવાજ સાંભળીએ. વહાલાવો, તમને કોઈ બી વ્યક્તિ દુઃખ દેતો હોય, પણ તમે તેના પ્રત્યે કડવું મને નહીં રાખવાનું. વહાલાવો, તમારા જીવનમાં તમે સાચા છો, જરૂર તમે સાચા છો, તમારું જીવન તમને માલુમ છે, પણ તો બી છતાં તમારા પ્રત્યે કોઈ બી વ્યક્તિ અયોગ્યથી વર્તતો હોય, સલામ નહીં લેતો હોય, બોલતો નહીં હોય, અયોગ્યથી વર્તું હોય, નાની વાતોમાં તમારી નિંદા કરતા હોય, નાના વાતોમાં તમને દોષી ઠરાવતા, કોઈ બી વાતમાં તમને દુઃખ પચે એવા શબ્દોથી તમારી સાથે બોલતો હોય, કાં તો કોઈ વ્યક્તિ દ્વારે તમને કહેડાવીને નિંદા કરતો હોય, તો બી છતાં તમારા મનને કડવું નહીં બનાવો, તમારા મનને અશુદ્ધ નહીં બનાવો, તમારા મનને નફરત ભરેલું નહીં રાખો, તમારા મનને કઠિન થવાનો દો. પ્રિય વાલો, સમય પર માણસ કહે એને કોઈ બી વાત કંઈ માને નહીં, એટલું કઠણ. આપણું મન કઠણ હોય તો જવાબ નહીં મળે. આપણું મન બી પવિત્ર અને નમ્ર હોવું જોઈએ. હાલેલુયા. વહાલાવો, આપણને સમય પર કઈ વ્યક્તિ દ્વારા આપણને શીખાડે તો શીખવાનું પણ જરૂર છે. હા, એવું નહીં કે હું શું બરાબર નહીં. વહાલાવો, કઈ વ્યક્તિ દ્વારા આપણને શીખાડતું હોય તો બી શીખવાનું છે. આપણા પરિવારમાંથી કઈક વ્યક્તિ કઈક વાતોથી આપણને ભૂલ કરતા અટકાડતું હોય તો તેનું બી માનવાનું છે. હા, સમય પર હોઈ શકે છે કોઈ શીખાડનાર, કોઈ બતાવનાર, કઈ વાત આપણને કહેનાર, તો કોણ છે મને શીખવનાર? નહીં વહાલાવો, મનને કોઈ દિવસે વિપરીત મન નહીં રાખવાનું. આપણું મન પવિત્ર મન બનાવીએ. આપણને શીખવાડવાનો સમય આવે તો શીખી લઈએ, ઝૂકવાનો સમય આવે ઝૂકી જઈએ, નમવાનો સમય આવે નમી જઈએ, પોતાને કરતા બીજાને માન આપવાનો સમય આવે માન આપતા રહીએ. પણ મન કોઈ દિવસે વિપરીત કે કોઈ દિવસે ખોટું કે જૂઠું મનમાં ભરી નહીં રાખીએ, કારણ કે આપણે જીવતા દેવને ભજન કરનારા આત્મિક લોક છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. વ્યક્તિના મન સમય પર પાપમાં ખેંચી લઈ જાય છે, કોઈને કહી નથી શકતો. આંતરિક હૃદયમાં પાપ ભરેલું હોય છે, મનમાં પાપ ભરેલું હોય છે. પરંતુ મને કહેવા દો વહાલાવો, તમારા મનમાં કંઈ બી વાત નહીં, પાપ ભરેલું હોય તો દેવની આગળ ખાલી કરવું પડશે, પાપને ક્ષમા માગવું પડશે, ત્યારે તમારા પરિવારમાં સુધાર અને વધાર થશે. હાલેલુયા. મારી પ્રિય વહાલાવો, આજે કંઈક કારણને અનુસાર આપણા જીવનમાં કદાચ બીમાર આપણને પકડી રહેલી હોય તો તમે બીજા ત્રીજાની તરફ નહીં ધ્યાન કરો, એક જ ધ્યાન કરો, મારો પ્રભુ તું મારા પર દયા કર, મારું મનને શુદ્ધ બનાવી દે, મારું મનને પવિત્ર બનાવી દે, તારા વચન દ્વારા, તારા અભિષેક દ્વારા મારું મનને શુદ્ધ બનાવી દે. હું સાજી થવા માગું છું, હું છુટકારો પામવા માગું છું, હું લાંબી જિંદગી જીવવા
માંગુ છું. હું આશીર્વાદિત દીકરો ને દીકરી બનવા માંગુ છું. મારો પરિવાર આશીર્વાદિત થાય. હું સુખી જીવું. હું પરિવારમાં શાંતિથી રહી શકું. આજે મારા મન કડવું બની ગયું હોય, મારા વિચાર અપવિત્રતા બની ગયા હોય, મારા મન શુદ્ધ નહીં હોય, તો આજે તું મને શુદ્ધ બનાવી દે. કેવળ ઈશ્વરના રક્ત દ્વારે, કેવળ ઈશ્વરના વચન દ્વારે, કેવળ ઈશ્વરના અભિષેક દ્વારે મનુષ્ય વહાલવો પુકારતા રહે છે, તો નક્કી દેવ તેની મુલાકાત કરી લેશે. આમેન. વહાલવો, તમારી પાસે દાસ નહીં જલ્દી આવશે, પરંતુ દેવ જલ્દી આવી જશે. તમારે મિત્ર જલ્દી નહીં આવશે, ઈશ્વર જલ્દી આવી જશે. તમારે સગાવાલા જલ્દી નજીક નહીં આવશે, પરંતુ ઈશ્વર જલ્દી તમારી જીવનમાં મુલાકાત કરી લેશે. તમારા બદલે શ્રાપની બલધોલો ઈશ્વરના લોહીમાં થડવામાં આવશે અને તમારા મનને શુદ્ધ જઈને વાલવા દેવના અભિષેકથી દેવ તમને ભરી દેશે. ઓ મારી વહાલી બહેનો, ઓ મારા પ્રિય ભાઈઓ, ઈશ્વર ઘણો બધો પ્રેમ કરે છે. એ પ્રેમનો છેડો નથી વહાલવો, પરંતુ એક જ વાત પ્રભુ આપણી પાસે માગે છે. હું તમારા પર પ્રેમ કરું છું, તમારો મન મને આપી દો. હાલેલુયા. તમારો મન મને આપશો તો હું શુદ્ધ કરી દેશે. પણ તમારું મન કદાચ બીજાને આપી દેશો, તમારું મન કદાચ ધંધાને જ આપી દેશો, તમારા મન કદાચ ખેતીમાં જ લગાવી દેશો, તમારા મન કદાચ કંઈક ખોટા જૂઠા કામોમાં જ લગાવી દેશો, તમારા મન તો અમારા પાસે નહીં આપશો, તો શુદ્ધ નહીં થશે, બદલાણ નહીં થશે. પરંતુ બદલાણ એ માટે થશે કે તમારું મન દેવના હાથમાં સોંપી દો. હાલેલુયા. અને પ્રભુને કહો, પ્રભુ મને શુદ્ધ કરી નાખ, મને દ્રોડ બનાવ. મારું મન ભટકી જાય છે. સમય પર માણસના મન ભટકે છે. માણસ જ્યારે સભામાં બેસે છે પણ મન કાં ને કાં ભટકેલું હોય છે. હા, સભામાં બેસેલું હોય પરંતુ કદાચ કંઈનું કામ બાકી રહેલું હોય ને, તો બેઠેલો હોય તો સભામાં, પણ એનું મન કામ પર હોય છે. હા, કોઈ વાછડી નહીં બાંધી હોય તો ત્યાં બી ચાલી જાય. કોઈને એવું લાગે કે ગાય ગાભણમાં છે, વિયાણ થઈ જશે, વિયાણનો સમય થઈ ગયો છે, આજે વિયાણ થઈ જશે, એકલીને બાંધ્યા મન ત્યાં રહેશે. પણ તમે જે દેવની ભજન કરવા માટે આવ્યા છે તે દેવના તરફ તમારું મન રાખો કે પ્રભુ બધી સુરક્ષા પૂરી પાડશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રભુને વચન કહે છે, મનમાં જેવો શુદ્ધ છે, જેવો એટલે બધા, જેટલા વ્યક્તિઓ જેવો મનમાં શુદ્ધ છે તેવાને ધન્ય છે. આજે ધન્ય બાળકો કહેવાય આપણે. હા, જેના મન શુદ્ધ કરેલું છે તે. હા, ને તો વહાલવો, કોઈ વ્યક્તિ તમારી સાથે કદાચ મારામારી કરી હોય, કોઈ વ્યક્તિ તમારા પાસેથી પૈસા માગી લઈ ગયા હોય, કે વ્યક્તિ તમને છેતરી ગયા હોય, કોઈ વ્યક્તિએ તમારા વિના કારણે કંઈક તમને દુઃખ આપ્યું હોય, કોઈ ને કંઈ, તો તમારું મન કદાચ ત્યાં જ લાગી ગયેલું, ચોંટી ગયું હોય, નીકળતું નહીં હોય, તો તમે અહીં આ દેવની ઉપસ્થિતિમાં ફક્ત પૂતળા સમાન, પણ તમારું મન ત્યાં છે. તો તમે આરાધના કરો, કે તમે ગીત ગાવો, કે વચન વાંચો, કે પ્રાર્થના કરો, કે વાજિંત્ર વગાડો, કે કંઈ બી દાન ધર્મ કરો, પણ પ્રતિફળ નહીં મળી શકે. કારણ કે તમારું મન ધ્યાન દેવ તરફ નથી, પણ તમારું મન બહાર છે. મારો પ્રભુ ને તમારો પ્રભુ કહે છે, તમારું મન મારી તરફ રાખો. હાલેલુયા. અને તમારું મન શુદ્ધ બનાવો, અને તમારું મનને ડાઘ લાગેલું નહીં રહેવું જોઈએ. વાલાવો, આપણા જીવનમાં સમજો જરા, આપણા શરીરમાં આપણે કપડાં પહેરીએ છીએ. આજના જમાનામાં, આગળના જમાનામાં તો આવી બધું વર્તુળ માણસના જીવનમાં હોતું હતું. ગંદા કપડાં પહેરી લેતા હતા, કંઈ વાંધો નહીં. ફાટેલા કપડાં પહેરી લેતા હતા, કંઈ વાંધો નહીં, કારણ કે તે સમયમાં પરિસ્થિતિ હાલ એવી હતી. પણ આજને હાલમાં બધાના દિવસો સારા આપ્યા છે, પ્રભુએ આપ્યા છે કે નહીં? હા, આપણા શરીરમાં કપડાં પહેરીએ છીએ તો કપડું આપણે ગઈકાલે પહેરેલું કપડું આજે નથી પહેરી આવ્યા. કેમ? કારણ કે એ મેલું થઈ ગયું છે, ગંદુ થઈ ગયું છે, માટે આપણે તે કપડો પહેરી શકતા નથી. ડાઘ લાગેલું કપડું બી નહીં પહેરી શકીએ.
તો વહાલાઓ, મારા દેવે એવી રીતે મને વાતો શીખાવી. હાલેલુયા. હું તમને સાચી વાત કરું છું મારા ભાઈઓ બહેનો. હું દેવના વેદી પાસે જૂઠી વાત નથી કરતી, હું સત્ય વાત તમને કહું છું. માણસના મનમાં કંઈ બી રાખે મૂકેલું પાપ કે અપરાધ મનમાં કંઈ બી દેવને નહીં પસંદ પડે એવો કામ કરેલું મનમાં હોય તો દેવને આગળ ખાલી કરવું પડશે. હાલેલુયા. માણસે એ છોડી દેવું પડશે, ત્યારે માણસને ઈશ્વર ઉત્તર આપશે. આમેન. હાલેલુયા. માટે ઈસુએ પ્રચાર કરતા વાત કરી, એવી પ્રચાર કરતા વાત કરી, તમારા મનને શુદ્ધ રાખો, તમારા મનને પવિત્ર બનાવો, તમારા મનને નવું બનાવો. કે તમારા મનને શુદ્ધ હશે ને તે વ્યક્તિ ધન્ય છે. વાંચો જરા પછી. મનમાં જેવો શુદ્ધ છે, મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, તેઓને ધન્ય છે. કેમ કે તેઓ દેવને જોશે. તે કોને જોશે? દેવને જોશે. દેવના જવાબને પ્રાપ્ત કરશે, દેવના આશીર્વાદને પ્રાપ્ત કરશે, સુખાદને પ્રાપ્ત કરશે, જીવનમાં સુખનો પ્રાપ્ત કરશે, સાજપોને પ્રાપ્ત કરશે, ચમત્કારને પ્રાપ્ત કરશે, આશીર્વાદોને પ્રાપ્ત કરશે, સંતાનને આશીર્વાદોને બી પ્રાપ્ત કરશે, સેવાનો સફળતા બી જશે અને ઘરમાં પણ સમૃદ્ધવાનો અનુભવ કરશે. દેવને જશે. જે દેવને જઈ લેશે, જે દેવનો પ્રકાશ પ્રાપ્ત કરશે, દેવનો અનુભવ કરશે, તો દેવ તેને ખાલી પાત્ર નહીં રહેવા દેશે. હાલેલુયા. દેવ એને બી ભરશે, એના પરિવારને પણ આશીર્વાદ કરશે, એના ઘરને ભરશે. આમેન. હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને કહે છે, વહાલાવો, આ દિવસના અંદર દેવના લોકોને માટે પલકરની સાથે વાત સ્વર્ગીય પિતાનો અવાજ છે કે તમારા ઘરમાં પરિપૂર્ણના આશીર્વાદ તમે જવા માંગતા હો છો, તમારા પરિવારને પૂરા રીતે આશીર્વાદનો અનુભવ તમે કરવા માંગતા હો છો, તમારા જીવનમાં સુખ ચેનના આશીર્વાદનો અનુભવ કરવા માંગતા હો છો, તમે સાજપણને ચમત્કારને અનુભવ કરવા માંગતા હો છો, તમે હર વાતમાં સફળતા તમે પામવા માંગતા હો છો, તમે કર્જાના બોજમાં છો તો કર્જાના બોજમાંથી તમે નીકળવા માંગતા હો છો, તો આજ દેવની વાણી દ્વારા પ્રભુ આપણને કહે છે, તમારા મનને શુદ્ધ કરો, પછી બધા દરવાજા તમારા માટે હું ખોલી દઈશ. હાલેલુયા. હાલેલુયા. માણસના નજરમાં અશક્ય છે કે કેવી રીતે દરવાજો ખુલશે. જરૂર ઈશ્વર ખુલશે. એ તો દેવ સર્વશક્તિમાન દેવ છે, એ સામાન્ય નથી. આજુબાજુ તમે બધે ભટકી કદાચ ફરી વળ્યા હોય ને તો કદાચ તમને અનુભવ નહીં થયો હોય, પરંતુ એવા સનાતન પિતાની પાસે તમે આવ્યા છે. આકાશ તેનું રાજ્ય છે ને પૃથ્વી તેનું પાયસ છે. એવા સનાતન પ્રભુની પાસે આવ્યા છે, પણ એ પ્રભુ આપણી પાસે માગે છે મન. હાલેલુયા. મન માગે છે, મન. કદાચ આપણા જીવનમાં કોઈ કે સામાન્ય વ્યક્તિને સારું મકાન બનાવ્યું હોય અને આપણા જીવનમાં એવું લાગે અરે મકાન બની છે, અને તેને મકાનને જોઈને કદાચ આપણને ઈર્ષા આવતી હોય, કોઈ સારું કપડું પહેરતું હોય તેને જોઈને આપણા મનમાં ઈર્ષા આવતી હોય, કંઈક સારું ખાતું હોય એને જોઈને આપણા જીવનમાં ઈર્ષા આવતી હોય, સારું કંઈક ગાડી કે વાડી લીધી બનાવલી હોય તો તેને જોઈને મનમાં ઈર્ષા થતી હોય, કોઈ બી વ્યક્તિ સારી રીતે પરિવારના અંદર વાલાવો સારી સુખેથી જીવતા હોય અને ઘરમાં કોઈ લેતા હોય અને આપણે તેને જઈને આડા બુરાઈ કરીને ઈર્ષા કરતા હોય તો કદી પણ આપણા જીવનમાં સફળતા નહીં થશે. પરંતુ હું તમને કહું છું વહાલાવો, તમારા મનને પવિત્ર બનાવો. એના માટે ઈશ્વરે આશીર્વાદ રાખ્યો છે તે તમારા માટે બી રાખ્યો છે. હાલેલુયા. એના માટે ઉત્તમ ઘર છે તો તમારા માટે બી ઉત્તમ ઘર છે. એના માટે ઉત્તમ ગાડી છે તો તમારા માટે બી ઉત્તમ ગાડી છે. ઓ વહાલાવો, સમય હોય છે. આમેન. હાલેલુયા. મારી પ્રિય બહેનો ને મારા ભાઈઓ, આપણા જીવનના અંદર એવો વિચાર કદાચ આપણા મનમાં હોય, અરે બીમાર વેડતા વર્ષો નીકળી રહ્યા છે, અરે કર્જમાં ડૂબતા વર્ષો નીકળી રહ્યા છે, દુઃખ વેડતા વર્ષો નીકળી રહ્યા છે, નહીં શાંતિ, નહીં છુટકારા, નહીં. તો વહાલા બધા દરવાજા બંધ લાગેલા એવું તમને માલુમ પડે છે, પરંતુ એક પાસે દરવાજો છે તે હંમેશાના માટે ખુલ્લો છે. હાલેલુયા. અને તે ઈશ્વર મારો ને તમારો ઈશ્વર, અને તેની પાસે આપણે આવી ચૂક્યા છે. તેણે આપણને વાત કરી છે, તમારું મન મને આપી દો,
તમારું મન શુદ્ધ બનાવી લો, તમારા વિચારોને પવિત્ર બનાવી લો, તમારા મનને નવો બનાવી લો. હું તમને ઉત્તર આપી દઈશ. ગમે તે પ્રશ્નો હોય હું તેનો ખુલાસો કરી દઈશ. હાલેલુયા. ખુલાસો કરનાર, વળતો જવાબ આપનાર મારો ને તમારો દેવ છે. એણે વાયદો કર્યો છે, મનમાં શુદ્ધ છે તેને ધન્ય છે. તે દેવને જોશે, તે દેવની સાથે તેની મુલાકાત થઈ જશે. દેવ તેના મિત્ર બનશે, દેવ તેના બાપ બનશે, દેવ તેના પાળક બનશે. દેવ તેના હર સમયમાં હર વાતમાં તે મુલાકાત કરી લેશે. અરે વહાલાઓ, વ્યર્થ જગ્યા પર પૈસા ખર્ચતા તે પણ દેવ તમારો અટકાવશે. આમેન, હાલેલુયા. વેરી દુશ્મન તમારે ચાર ચગના ફરી વળ્યા હોય, વેરી દુશ્મનના મુખોને ઈશ્વર બંધ કરી દેશે. ઓ વહાલાઓ, તમારો હકના જમીન છે તે કોઈક દુશ્મન કબજે કરી હોય, પરંતુ દેવને તમે જોશો ને દેવ તમારી મુલાકાત કરી લેશે તો તમારી હકના જમીન છે તે દેવ તમારા હાથમાં આપી દેશે. હાલેલુયા. વાલા, વર્ષોથી કેચ ચાલી રહી છે, એવું લાગે છે કંઈ નિકાલ થતું નથી, કોઈ નિકાલ નથી થતું. મન શુદ્ધ બનાવીને દેવને કહો, મન શુદ્ધ બનાવીને દેવના હાજરીમાં આવો, મન શુદ્ધ બનાવીને તમારી જમીનના વિશેની વાત એકડા એક બધી વાત કરી દો. હા, કે જેથી કરીને તમારો હોકના છે તે દેવ તમારા હાથમાં અપાવી દેશે. દેવ તમારા પક્ષમાં રહીને લોડી જશે. ઓ પ્રિય વહાલાઓ, મનને શુદ્ધ બનાવીને આપણે તેનું ભજન કરીએ. હાલેલુયા, હાલેલુયા. જીવનમાં એવું લાગે છે એક બીમાર નીકળે છે ને બીજી આવી જાય છે, બીજી નીકળે છે ને બીજું આવી જાય છે. શાંતિ નથી, શાંતિ નથી. શાંતિના માટે પ્રિય વહાલાઓ આપણું હૃદય વેકુળ થઈ જાય છે, પરંતુ પ્રભુ કહે છે શાંતિના સરદાર રાજકુમાર એ તો તમારો પ્રભુ છે. હાલેલુયા. તે હું તમને શાંતિ આપીશ, પણ તમે મને એક જ કામ કરો કે તમારો મન મને આપી દો. હા, કોઈની સાથે લડો નહીં. દીકરાઓ નહીં માનતા હોય વડીલો તો દીકરાઓની સાથે લડાઈ ઝઘડા નહીં કરો. વહુ તમને પ્રેમ નહીં કરતા મારા ભાઈઓ બહેનો, તમે એની સાથે વાદ વિવાદમાં નહીં પડો. અરે પ્રિયવો, તમારા પરિવારમાં વિના કારણે તમારી સાથે નાની નાની વાતોમાં તમારી સાથે ઝઘડા કરતા હોય, તમારા મનને ખરાબી ન બનાવો, પણ તમારા મનને દેવ તરફ રાખીને દેવના હાજરીમાં રોડી પડો. પ્રભુ, હું સાચી છું પણ મને ખોટું ઠરાવે છે. પ્રભુ, હું સાચી છું પણ મને દોષી ઠરાવે છે. પ્રભુ, હું સાચી છું પણ આ લોકો મારી અપમાન કરે છે. હું સાચી છું પણ મારો પરિવાર મને પ્રેમ કરતો નથી. હું સાચી છું પણ લોકો મને દુઃખ આપે છે. વલ્લભ, દેવની ઉપસ્થિતિમાં તમારું મન દેવની ઉપસ્થિતિમાં ખાલી કરીને રોડી પડો. દેવ તમારે રોડતા જઈને દેવ તમારી મુલાકાત કરી લેશે. વચન કહે છે, જે વચન કહે છે મનમાં શુદ્ધ છે તેને ધન્ય છે, તે દેવને જશે. દેવ તેની મુલાકાત કરશે. એવો જવાબ આવશે, દીકરી તું બીસ નહીં, હું તારી સાથે છું. દીકરા તું ગભરાઈશ નહીં, તારી પ્રાર્થના સાંભળું છું. દીકરા તું આમ તેમ જઈશ નહીં, મેં તને ઉદ્ધાર કર્યો છે. દીકરી, દીકરાઓ તું ગભરાઈશ નહીં, હું તારો પિતા, હું આગળ ચાલું છું. એવા મધુર અવાજ, ધીરો અવાજ, કોમળ અવાજ તમારા કાને કાં તો સપનામાં, કાંઈ તો પ્રબોધક દ્વારા, કાંઈ કે સ્વાર્થિક દ્વારા, વચન દ્વારા પિતા તમારી મુલાકાત કરી લેશે. આમેન. તમારી જૂનું ચાલી જશે, સગડું તમારા જીવનમાં નવું થશે, તમારા સગડા બંધનો તૂટી જશે. તમે આઝાદીને સાથે વિજયને સાથે ઈશ્વર તમને પોતાના પગ પર ઊભા કરશે. આમેન. અને વહાલાઓ, મન શુદ્ધ રાખેલા વ્યક્તિને દેવ કદી પણ ઢાંકવા નહીં રહેશે, ઢાંકી નહીં રાખશે. હા, મન શુદ્ધ કરીને ભજન કરનારા વ્યક્તિને કોઈ દિવસે પ્રભુ ઠક્કર ખાવા નહીં દેશે. મન શુદ્ધ રાખીને ભક્તિ કરનારા વ્યક્તિને કોઈ દિવસે દેવ પડી નહીં જવા દેશે. મન શુદ્ધ રાખીને ભજન કરનારા વ્યક્તિને દેવ કદી પણ રડવા જ દેશે નહીં, પણ પ્રભુ તેને ઉઠાડશે. આમેન. ચાહે તમે ઘરમાં હો, ચાહે તમે મંડળીમાં હો, ચાહે તમે પડોશીમાં હો, ચાહે તમારા ખેતરમાં તમે કામ કરવા ગયા હો કે મજૂરી કરવા ગયા હોય, કાં નોકરી કરવા ગયા હોય, કાં તો કઈ બી જગ્યા પર તમે ગયા હોય, જ્યાં ગયા હોય ત્યાં તમારું મનને કડવું કરવા માટે શૈતાન કોઈને ઉશ્કેરશે, કોઈને પકડી લેશે અને તમારા મનને કડવું કરવા માટે કંઈ ને કંઈ શબ્દો તમારી આગળ પલકાર ફેંકશે.
રાખશે કે જેથી કરીને તમે ગુસ્સો થઈ જાય, જેથી કરીને તમારું મન વેકુળ થઈને એને મારવા લાગો, જેથી કરીને એના પ્રત્યે તમારા મનમાં પ્રવાસ ભરવા જાય, જેથી કરીને તમારા મનમાં એના લીધે તમારા મન નફરત કરવા લાગે એના પ્રત્યે. એવું મનને કડવું કરવા માટે શૈતાન યોજના કરશે. પરંતુ સાવધાન રહો અને કોઈ કે પ્રભુ મારા મન પર તારો અભિષેક રાખજે કે હું એના જેવો નહીં બનું. મારા મન પર તમારો અભિષેક રાખજે કે એના જેવી હું નહીં કરું. પેલું મારી સાથે વર્તે છે એવું નહીં કરું, પેલો ભાઈ મારી સાથે વર્તે છે એવું નહીં કરું, પેલી બહેન મારી સાથે વર્તે છે એવું નહીં કરું. હે પ્રભુ મારા મન પર અભિષેક રાખજે. તા અભિષેકનો વાત શબ્દ નહીં આવે તો કહેજો મારા મન પર તારા વચનથી મને તારા ભયમાં ચાલવા માટે મન દેજે. હાલેલુયા. તમે એવું કહેશે તાત્કાલિક પવિત્ર આત્મા તમારી જોડે મુલાકાત કરી લેશે અને તે કહે છે ડરીશ નહીં, એ તો થોડા સમય સુધી છે. ગભરાઈશ નહીં, આ તો સતાવણીનો અંત આવી જશે. ડરીશ નહીં, આ તો નિંદા કરનારાને વ્યક્તિનો પણ નિંદા કરનારો આત્માનો અંત આવી જશે. આમેન. એવો જવાબ તમારી સાથે પ્રભુ બોલશે. પ્રભુ તમને એકલા નહીં રહેવા દેશે. તા દેવ તમારી મુલાકાત કરી લેશે. આમેન. હાલેલુયા. પ્રભુ કેટલો મહાન દેવ છે કે આપણા પર કેટલો પ્રેમ કરે છે. હા, દિન પ્રતિદિન આપણા ઉણાપો, આપણા કંઈક અપરાધો, આપણા કંઈક ડાઘ, આપણા કંઈક પાપ પ્રભુ બતાવી દે છે કે જેથી કરીને દિન પ્રતિદિન આપણે શુદ્ધ થતા જઈએ, જેથી કરીને દિન પ્રતિદિન પવિત્ર થતા જઈએ, જેથી કરીને દિન પ્રતિદિન દેવને હાજરીમાં રહીને દેવનું સાંભળનારા બનીએ. આમેન. હાલેલુયા. હાલેલુયા. બહેનો, મારા ભાઈઓ સાંભળો જરા. તમારા પરિવારમાં કદાચ નાની નાની વાતોમાં લડાઈ ઝઘડા થતી હોય, ફરી કહું છું બેન સમજો પોતાના પ્રત્યે કડવું મન કદી નહીં રાખવાનું. બેન આ કે ભાઈ કદી પણ પોતાના પત્ની પ્રત્યે કડવું મન નહીં રાખવાનું. સાચી બોલમાં પણ તમે બોલો, મન કડવું નહીં રાખો, કારણ કે વહાલાઓ દેવ મૌન પારખે છે. આમેન. હાલેલુયા. આજે દુનિયામાં ઘણા બધા એવો આત્માઓ ભટકી રહ્યો છે. દુનિયામાં એવો આત્મા ઘણો ભટકી રહ્યો છે કે પત્ની પોતાના પતિને જૂઠું બોલે છે, મનમાં કંઈક કપટ ભરેલું હોય છે. પતિ સમય પર પત્નીને કંઈક વાતો છુપાવી રાખે છે, મનમાં કંઈક ડાઘ ભરેલું હોય છે, ડાઘ લાગેલું હોય છે. નહીં બાને નહીં વાલો કબૂલાત કરે, પણ મને કહેવા દો મનમાં પાપ લાગેલું મન, તમે ડાઘ લાગેલું કોઈ દિવસે તમને આગળ જવા નહીં દેશે. કંઈ ને કંઈ શૈતાન તમારા માટે જાળ બાંધી રાખશે અને જાળમાં તમને ફસાવી નાખશે, તમને આગળ નહીં જવા દેશે. સમજો જરા. મનમાં કોઈ બી વાત વહાલાવો પાપવાળી મન કોઈ દિવસ આપણને આગળ નહીં જવા દેશે. સાવધાન રહેજો. આજે શૈતાન લાલચવા માટે, પાડવા માટે, મનને ડાઘ લગાવવા માટે ઘણી બધી યોજના કરે છે. હા, અને મનને શું કરે છે? પાપમાં બાંધી રાખે છે. અને વહાલાવો એકવાર એક ભાઈ વાત કરતા હતો અને વાત કરતા પ્રાર્થના કરાવતો હતો અને કહે છે હું એકલો જ છું, ફોન કરેલો છે ભાઈ, અને હું કહું છું તમને પ્રાર્થના કરવા માટે વિનંતી આપું છું. મારી પત્ની છે પરંતુ હું ખોટા માર્ગે ચાલી ગયો છું. હું છોડવા માટે ઘણી યોજના કરું છું પરંતુ મારા મનમાંથી નીકળતું નથી. મેં કેમ તું છોડે એનું નફરત કરશે ત્યારે નીકળશે. તો ભાઈ શું કે ખરું એ વાત કરતો હતો. સપનામાં બી ભાઈ મારી પાસે આવે અને એવી રીતે હું બેસી રહું તો બી તે બેન મને દેખાય. એનું માં ભરેલું હતું પાપ, મનમાં ભરેલું હતું એટલે તેને તેજ દેખાય. મરી જાઉં પણ એની વગર નહીં રામ, એવું કહેતા હતા. એ દુષ્ટ આત્મા એના મનને કબજે કરેલું હોય છે. અહીંયા સભામાં કોઈક વ્યક્તિ એવું મનમાં પાપ ભરેલું હોય તો ઈસુના નામમાં સડી દેજો, ને તે પાપ તમને આગળ નહીં જવા દેશે. બાપ સડશે પણ પાપ નહીં સડે. સાવધાન, પકડી પાડશે તમને. વહાલાવો, હું તમને કહું છું દેવની હાજરીમાં રહીને હું દેવને દાસી છું, પરંતુ હું તમને વાત કરું છું મનમાં એવું કોઈ પાપ ભરેલું હોય તો તમને આગળ નહીં જવા દેશે. કાનકા તમને અટવાડી દેશે, કાનકા તમને ગુસ્વાણીમાં નાખી દેશે, કાનકા ખાડામાં ફેંકાઈ જવા છે અને વ્યર્થ જગ્યા પર પૈસાને તમારું કોઈ સુધાર વધાર નહીં થશે.
તમે ગુપ્તમાં પત્નીથી તમે છુપાયેલું હોય, ગુપ્તમાં પતિથી છુપાયેલું હોય, કોઈને નથી માલુમ, પણ માલુમ છે એક વ્યક્તિને, તે તમને સડશે નહીં. માટે ભાઈઓ, મારી બહેનો, સાંભળો જરા, તમારા મનને પવિત્ર બનાવો. હાલેલુયા. પવિત્ર મન લઈને ભજન કરનારાને દેવ કહે છે તે દેવને જશે. કોને જશે? દેવને જશે. તે જવાબ પ્રાપ્ત કરશે. હા, તે જવાબ પ્રાપ્ત કરશે. હું તમને હજી એક વાત સાચી કહું છું. એકવાર મને સપનું આવ્યું હતું, અને સપનામાં મને એક વાત મારા પવિત્ર આત્માએ મને વાત કરી. એને એક ભાઈને વિશે પવિત્ર આત્મા મને સપનામાં વાત કરી હતી. એને બહુ સરસ માણસ હતો, બહુ સારું સેવા કાર્ય કરનાર વ્યક્તિ હતો. ભ્રમ હતો. પવિત્ર આત્માએ મને વાત કરી, જે હતી તે જ વાત હું તમને કહું છું. એના ભાઈને કંઈ સ્વાગત કરેલું હતું, એટલે એને ગુલાબનું ફૂલ સ્વાગત કરેલું હતું. તે ગુલાબનું ફૂલ એના ગજવામાં, એના ખિસ્સામાં મૂકી લીધેલું બી હતું, અને ગાડી પર બેસીને જતા હતા, અને હું ઊભી રહીને જયા કરતી હતી. અને મને પવિત્ર આત્મા, મેં કેમ, બસ સરસ માણસ, સારું માણસ છે, ધાર્મિક વ્યક્તિ છે, એવી રીતે હું મનમાં વિચારતી હતી. અને ભાઈ જતા હતા, વાત કરીને જતા હતા, ત્યારે મેં એવું વિચારતી હતી, બહુ સરસ સારો માણસ છે, ધાર્મિક વ્યક્તિ છે. અને પવિત્ર આત્મા મને કહેતા હતા, નાઈ દીકરી, ધાર્મિકતા તે તારું આગળ દેખાય છે, માણસની આગળ, પરંતુ નહીં નહીં એવી વાત કરી. ત્યારે મેં ગભરાઈ ગઈ. શું છે પ્રભુ, હું નથી જાણતી. અને પવિત્ર આત્મા મને વાત કરતી હતો, આજે નહીં, આવતીકાલે હું તને બતાવીશ. મને સપનું દેખાય તે કેમ છું તમને. એને પછી બીજા દિવસે એ ભાઈની સાથે મુલાકાત થઈ, અને પવિત્ર આત્માએ મને વાત કરી. ગાડી છે, ગાડી ઊભી કરેલી છે, પણ ગાડીના સીટને ખોલ છે, અને સીટના એક જ સાઈડમાં એવી એક સાઈડ છે કે એ જગ્યા પર એટલો મોટો ડાઘો છે કે કેટલું બી ઘોસે ને કેટલું બી કાઢે પણ નહીં નીકળશે. એવું મને દેવને આત્મા બતાવે. મેં કે શું બતાવતું છે એમ. અને જ્યારે એ ભાઈ કોઈ કાઢવા માટે સીટ ખોલી અને સીટમાં કોઈ મૂકેલું હતું તો કાઢતા હતા, ત્યારે હું નજીક ઊભી રહીને જોતી હતી તો આ સીટના એક જ સાઈડ પર એટલો મોટો ડાઘો હતો કે તે ડાઘો એક સાપ નહીં થાય એવો ડાઘો હતો. અને એવું મને સપનું દેખાયું. ભાઈ નીકળી ગયા, અને પ્રભુની આત્મા મને કહે છે, એ વ્યક્તિ બીજાને ન્યાય કર્યા કરે છે, ફલાડી ભાઈ, ફલાડી બેન એવું છે, પણ એનામાં જ એ પાપ મનમાં ભરેલું છે. એ કોઈને આગળ કહેતા નથી, પણ એના મનમાં જે ભરેલું છે તે બીજાને બી એ જ નજરથી એ જોઈ છે, પણ બીજા નથી, એનામાં જ એ ભરેલું છે. પવિત્ર આત્મા એ વાત મને સપનાની વાત કહું છું તમને. વહાલાવો, આજે સમય પર માણસ બીજાને કહેવાય કયા કરે છે, પણ સમય પર પાપ, કઈ ઉણાપ, કઈ કામ ખોટા દેવને નહીં ગમે એવા કામ એના મનમાં જ ભરેલો હોય છે. અને એના કારણે વાલો બીજાને સમય પર વ્યક્તિ ન્યાય કાર્ય કરે છે. પરંતુ હું તમને કહું છું, તમારા મનને પવિત્ર બનાવો. હાલેલુયા. તમારા મનને તમે પવિત્ર બનાવશો તો દેવને જોશો, દેવના આશીર્વાદને ખેંચી લાવશો, સામર્થ્યને ખેંચી લાવશો, સફળતાને ખેંચી લાવશો, છુટકારોને ખેંચી લાવશો, અને વહાલાવો તમારા જીવનમાં ઉત્તમ અનુભવ દેવ તરફથી તમને કરાવશે. આમેન. સારું, આપણે બીજી એક જગ્યા પર વાંચી લઈશું. આવો વચન વાંચીશું જૂના કરારમાં, પછી નવા કરારમાં પછી આવશું. વચન વાંચીશું દાનિયેલના પુસ્તક તેમના 5મા અધ્યાય, અને તેમના અધ્યાય 5 કલમ નંબર 12. કેમ કે એ જ દાનિયેલ જેનું નામ મરહુમ રાજાએ
બેલ્ટાશાસર પાડ્યું હતું. જેનું નામ મરહૂમ રાજાએ બેલ્ટશાસર પાડ્યું હતું, તેનામાં ઉત્તમ મન, તેનામાં કેવું મન હતું? ઉત્તમ મન. હાલેલુયા. સમજો, બેલ્ટશાસર એનું નામ મૂકવામાં આવેલું હતું. દાનિયેલનો પહેલું નામ દાનિયેલ હતું, પણ જ્યારે બાબિલ પ્રાંતમાં ગયા, એટલે બાબિલ દેશમાં ગયા, અને તે સમયના અંદર જે રાજા, જે કે બાબિલના રાજાએ એને મરહૂન નામનો જે વ્યક્તિ, એટલે કે તેણે બેલ્ટશાસર નામ દાનિયેલને મૂક્યું હતું. અને રાજાએ એના દાનિયેલનું નામ બેલ્ટશાસર મૂક્યું હતું. અને એ દાનિયેલનું મન કેવું હતું? ઉત્તમ મન હતું. એના દુશ્મનોએ ફરી વળ્યા, એના દુશ્મનોએ એને અનેક પ્રકારની વાતમાં દુઃખ દેવા માટે યોજનાઓ કરી, પણ એનું મન કેવું હતું? ઉત્તમ મન હતું. આજે ઉત્તમ મન વાળા વ્યક્તિને પ્રભુ શોધે છે. હાલેલુયા. પહેલા વચન વાંચ્યું, શુદ્ધ મન રાખો. બીજી વાત એવું લખવામાં આવ્યું છે, ઉત્તમ મન રાખો. વાંચો દીકો, એ જ વાંચો જી. એમ કે એ જ દાનિયેલ, કેમ કે એ જ દાનિયેલ, જેનું નામ મરહૂમ રાજાએ બેલ્ટાશાસર પાડ્યું હતું, જેનું નામ મરહૂમ રાજાએ બેલ્ટશાસર પાડ્યું હતું, તેનામાં ઉત્તમ મન, તેનામાં ઉત્તમ મન હતું, કૌશલ્ય તથા બુદ્ધિ, જ્ઞાન તથા બુદ્ધિનો આત્મા હતું, સ્વપ્નનો અર્થ કરવાની, સપનાનો અર્થ કરવાનો, ગૂઢ વાક્યોનો ખુલાસો કરી બતાવવાની, ગૂઢ વાતોની ખુલાસા કરવા માટે, તથા સંદેહ દૂર કરવાની શક્તિ માલુમ પડ્યા હતા. સંદેહને દૂર કરવા માટે એનામાં શક્તિ માલુમ પડી હતી. આજે તમે એવી સાક્ષી બનાવો, તમારા પરિવારમાં, તમારા ફળીમાં, તમારા ગામમાં, જ્યાં કલિસિયામાં તમને ઊભા કર્યા છે, પ્રભુએ રાખ્યા છે, ત્યાં એવો ઉત્તમ મન રાખીને ભજો, ઉત્તમ મન રાખીને લોકો પર પ્રેમ કરો, ઉત્તમ મન રાખીને લોકોની સાથે વાતચીત કરો, ઉત્તમ મન રાખીને લોકોની સાથે તમે વ્યવહાર સારો રાખો, કારણ કે ઉત્તમ મન દેવને પસંદ પડે છે. હાલેલુયા. શુદ્ધ મન દેવને પસંદ પડે છે, ઉત્તમ મન દેવને પસંદ પડે છે. હું તમને સાચું કહું છું, તમારા મનને ખરાબી કરવા માટે શૈતાન દુશ્મન ઘણી બધી યોજના કરશે, કઈ ને કઈ યોજના કરશે, પણ હું તમને સાચું કહું છું, તમારા મનને પવિત્ર બનાવી રાખો, તમારા મનને ઉત્તમ મન બનાવી રાખો. વહાલા સમય પર કઈ બી વ્યક્તિ આપણેથી સાથે અયોગ્યથી વર્તે તો તેની સાથે બોલીએ જ નહીં, ફન જે નહીં કરીએ, વ્યવહાર જે છોડી દઈએ, વાત જે નહીં કરીએ, સલામ જે નહીં કરીએ, તો પાછું આપણું મન શું થઈ જાય છે? વિચિત્ર થઈ જાય છે. આપણું મન વિપરીત થઈ જાય છે. આપણું મન શુદ્ધ જગા પર અશુદ્ધ થઈ જાય છે. પણ હું તમને કહું છું, જેટલું તમારે પ્રત્યે કોઈ બી વ્યક્તિ નફરતથી વર્તે, તમે સલામ કરો, તમે પ્રેમ કરો, તમે માફી આપો, તમે દયા કરો, ક્ષમા કરો, કે જેથી કરી સામાન્ય વ્યક્તિ જાણી જાય એનામાં ખરેખર મન શુદ્ધ છે. હાલેલુયા. હું એના પ્રત્યે સારું નથી વર્તતો, તો પણ પ્રેમ કરે છે, તો પણ પ્રેમથી વાત કરે છે, પ્રેમથી ફોન કરે છે, એનામાં પ્રેમ ખરેખર ભરેલો છે. પ્રેમ ભરેલો છે તો મન બી ઉત્તમ છે, મન ઉત્તમ છે તો મન બી શુદ્ધ છે, શુદ્ધ મન છે તો દેવ એની સાથે છે, દેવ એની સાથે છે તો દેવ એનું સાંભળે છે, દેવ એનું સાંભળે છે તો દેવ એના પક્ષમાં છે, દેવ એના પક્ષમાં છે તો દેવ એની આગળ ચાલે છે, દેવ એનું આગળ ચાલે છે તો બધી વાતમાં એને પ્રગતિના ઉન્નતિ માલુમ પડશે. આમેન. હાલેલુયા. મારી પ્રિય વહાલાઓ, મારી પ્રિય બહેનો, આજે ઉત્તમ મન રાખીને દેવને આપણે ભજન કરતા રહીએ. એ બાઇબલ એવું કહે છે, આ ભાઈ પર કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, સપનાનો અર્થ કરવાનું, ગૂઢ વાક્યો ખુલાસા કરવાનું, કેટલો બધો એનામાં દેવ તરફથી જ્ઞાનનો અભિષેક હતો, બુદ્ધિનો અભિષેક હતો, પણ મન કડવું નહીં હતું. સમજો, એને જ્ઞાનનો હાથ અભિષેક હતો, બુદ્ધિનો અભિષેક હતો. આજે વહાલો આપણે ધનથી ભરેલા હોય, માન સન્માનથી ભરેલા હોય, બધી જ બાબતમાં આદર, માન, સન્માન બધી રીતે આપણને મળતું હોય, આપણા ઘરથી ભરપૂર હોય, આશીર્વાદથી ભરપૂર હોય, પૈસા ટોકાથી ભરપૂર હોય, બુદ્ધિથી ભરપૂર હોય, બીજા નહીં જાણતા એટલું આપણે જાણતા હોય, આપણને બધું જ છે, તો સારી વાત છે. પણ ધન્ય છે
કે મન પવિત્ર રાખવાનું છે. હાલેલુયા. મન પવિત્ર રાખવાનું છે. એવું ને કે પ્રભુ મારા હું જેવો એ નથી, હું તો પવિત્ર છું એ નથી, હું તો સારો છું એ નથી, હું તો સારું છું. પહેલાંને પાસે કહેવા જઈએ તો વહાલો પહેલાં કરતા છેલ્લે આપણે ભેરવા જશું. આપણે કોઈને નિંદા નહીં કરવાનું. આમેન. મનને શુદ્ધ રાખીએ ત્યારે દેવ આપણને આગળ લઈ જશે. મનને શુદ્ધ રાખીએ ત્યારે આપણને પ્રભુ ઉત્તર આપશે. મનને શુદ્ધ રાખીએ ત્યારે પ્રભુ પાસેથી આપણને જવાબ મળશે. માટે વહાલાઓ હંમેશા પવિત્ર રાખીએ. નંબર 3 છેલ્લું વચન યાકૂબના પત્ર તેના 1લો અધ્યાય અને 8મી કલમ જરા વાંચીએ. બે મનવાળું માણસ પોતાના સગળા કાર્યોમાં અસ્થિર છે. બે મનવાળો વ્યક્તિ સગળા હર કામોમાં કેવા છે? અસ્થિર. સ્થિર નથી. કોની સાથે શું બોલી દે, કોની સાથે શું કરી દે. વહાલાવો કોની સાથે જેવી રીતે વહાલાવો આપણા સમય પર મન ભટકી જાય છે ત્યારે કોની સાથે શું બોલે, કોઈની સાથે સાચું બોલે, કોઈની સાથે કોઈક જૂઠું બોલી દે, કોઈની સાથે શું કરી દે. એવું નહીં. એક વચની દેવના લોકોના જીવનમાં હોવું જોઈએ. હાલેલુયા. મન શુદ્ધ છે અને એક મનથી દેવની ભજન કરતો હોય તો હું તમને કહું છું વહાલાવો આપણા જીવનમાં એક બોલીમાં પણ ચાલવું જોઈએ. હાલેલુયા. ચાલવું જોઈએ કે નહીં? એક બોલીમાં. હા તો હા ને ના તો ના. વિશ્વાસી લોકો કઈ કે જગા પર સાચું હોય ને ત્યાં જૂઠું બોલી દે, જૂઠું હોય ત્યાં સાચું કરવું નહીં. દેવના લોકો એક વચની, એક બોલીમાં, એક શબ્દમાં ચાલે. શબ્દ બોલ્યા તો પાલન કરો. મન શુદ્ધ બનાવો. મનમાં કોઈ દિવસે વહાલાવો આપણા મન ગુસ્સો નહીં થઈ જાય. આપણા મનમાં ગુસ્સો રાજ નહીં કરે, પાપ રાજ નહીં કરે. આપણું મનને પાપના બંધનમાં નહીં રહે. આપણું મનને વ્યભિચારના પાપના બંધનમાં નહીં રહે. વિચારો પાપના બંધનમાં નહીં રહે. સાવધાન રહો. આ મનને કોઈ વ્યક્તિને વેચી નહીં દો. તમારે સત્ય તમે જાણો છો તો સત્યને તમે વિજયવંત બનાવો. કોઈ દિવસે કોઈક વ્યક્તિને તમારું મન વેચી ન દો. હાલેલુયા. હાલેલુયા. મારી પ્રિય વહાલી બહેનો, બે મનવાળા વ્યક્તિ કદી પણ સ્થિર રહેતા નથી. એ બી સ્થિર નહીં અને એની પાછળ ચાલે એ બી નહીં સ્થિર રહે. સમજો જરા. હા, બેન મનવાળા વ્યક્તિ પર વિશ્વાસ નહીં રાખવાનો. ક્યારે ફાંદામાં તોડી પાડે, ક્યારે ખાડામાં તોડી પાડે. સાવધાન રહો દેવના લોકો અને આપણું મનને પવિત્ર બનાવો કે જેથી કરીને પ્રભુ તરફથી આપણને જવાબ મળે. આમેન. હાલેલુયા. આવો ઘૂંટણા પર આવીએ, ધન્યવાદની સાથે પુકારીએ, દેવને પુકારીએ. પ્રભુ મનને શુદ્ધ બનાવ, ઉત્તમ મન બનાવ. બે મનવાળા વ્યક્તિ હું નહીં રહું માગું છું. બે મનવાળા વ્યક્તિ હું બનવા નથી માગતો. ઓ શુદ્ધ મન બનાવ, ઉત્તમ મન બનાવ. દાનિયેલનું મન ઉત્તમ હતું. મારું મન બી ઉત્તમ બનાવ. પવિત્ર બનાવ, પવિત્ર બનાવ. તું પવિત્ર લોકોને, પવિત્ર મનને, ઓ ભજનારાને વ્યક્તિને તું મુલાકાત કરવાનો છે. પવિત્ર મનથી ભક્તિ કરનાર વ્યક્તિને તું મુલાકાત કરવાનો છે. આજે તું મારી મુલાકાત કર. આજથી મારા મન કડવું હોય તો શુદ્ધ કરી દે. તારો અભિષેક દ્વારા, તારા વચન દ્વારા, તારા લોહુ દ્વારા પુકારીએ, પુકારીએ, પુકારીએ. હાથને ઉપર કરીએ, હાથને ઊંચું કરીએ. બીજા તરફ નહીં જઈએ. પોતપોતાના મનને દેવની હાથમાં સમર્પિત કરીએ. પોતપોતાના મનને દેવની ઉપસ્થિતિમાં સમર્પિત કરી દઈએ. ઓ શુદ્ધ મનને વાળા વ્યક્તિને દેવ ચાહે છે. શુદ્ધ હૃદય વાળાને ઈશ્વર ચાહે છે. શુદ્ધ મન, ઉત્તમ મન, ઉત્તમ મન. પ્રભુ એવા લોકોને સદી રહ્યો છે. પુકારીએ, પુકારીએ, પુકારીએ. Thank you, Lord. I Brikandana. Glory, glory, glory. Glory, power, grace. સામર્થ આવે છે અભિષેકને શુદ્ધ કરવા માટે. સામર્થ આવે છે આપણી મધ્યે. સામર્થ આવે છે આપણી મધ્યે. સામર્થ આવે છે. ઓ દેવના સામર્થ આપણા મધ્યે આવે છે. દેવના સામર્થ આપણા મધ્યે આવે છે. શુદ્ધ, શુદ્ધ, શુદ્ધ કરવા માટે પવિત્ર આત્માની સામર્થ આપણા મધ્યે આવે છે. સામર્થ આવે છે. અભિષેક સામર્થ આવે છે. ગ્લોરી, 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 ગ્લોરી. સામર્થ આવે છે. અભિષેક આવે છે આપણા મધ્યે. ગ્લોરી, 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 ગ્લોરી. ઇરી પપ્પા 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 મારા પિતા, મારા પ્રભુ, ઓ દીકરા, દીકરા,
यीशु शुद्ध कर, शुद्धताનો અભિષેક, પવિત્રતાનો અભિષેક, હે પવિત્ર यीशु Thank you, Jesus. शुद्ध कर दे यीशु मेरी बातों को शुद्ध कर दे मेरी सोचों को शुद्ध कर दे मेरी बातों को शुद्ध कर दे मेरी सोचों को शुद्ध कर दे शुद्ध कर दे यीशु शुद्ध कर दे यीशु मेरे हृदय को शुद्ध कर दे मेरी जुबान को शुद्ध कर दे मेरे हृदय को शुद्ध कर दे मेरी जुबान को शुद्ध कर दे પ્રભુના સામર્થ્ય આપણા મધ્ય છે પવિત્ર આત્માનો અભિષેક આપણા મધ્ય આવે છે પવિત્ર આત્માનો અભિષેક થેન્ક યુ લોર્ડ ગ્લોરી ટુ ગોડ સામર્થ્ય આવે છે પવિત્ર આત્માનો સામર્થ્ય આવે છે પવિત્ર આત્માનો અભિષેક આવે છે પવિત્ર આત્માનો સામર્થ્ય આવે છે પવિત્ર આત્માનો અભિષેક આવે છે પવિત્ર આત્મા અભિષેક આવે છે દીકરા તારા પર લઈ લે દીકરા ધાવલા અભિષેક અગલી અભિષેક અગલી અભિષેક અગલી અભિષેક દીકરા તારા પર આવે છે લઈ લે બેટા ધાવલા અભિષેક લે બેટા ધાવલા અભિષેક લે ધાવલા અભિષેક ભરી રહ્યો છે થેન્ક યુ લોર્ડ થેન્ક યુ જીસસ દેવની આત્મા કહે છે મારો અભિષેક તારા પર છે વચનનો અધિકારનો અભિષેક તારા પર છે પ્રાર્થનાનો અભિષેક તારા પર છે બંધન તોડનારો અભિષેક તારા પર છે દીકરા હવે તો તારા હાથમાં એ નાનો ટોળો છે પ્રભુ આવનારા દિવસમાં મોટો ટોળો રહેશે દીકરા મેં તને અભિષેક કર્યો છે તારો નિર્મળ હૃદય હું જાણું છું નિર્મળ મન જાણું છું નિર્મળ હૃદય જાણું છું નિર્મળ મન જાણું છું તારો મન ઉત્તમ મન છે બેટા દેવ તારી સાથે છે બેટા દેવ તારી નમ્રતા જાણે છે બેટા દેવ તને અધિકાર આપ્યો છે બેટા દેવ તને દેવના રાજ્યને બાંધવા માટે ગામમાં લઈ જશે નગરમાં લઈ જશે તારી બાપના વલખાણ છે એ કરતા ઓર વિશેષ વલખાણ તારી થશે લઈ લે દીકરા દેવનો અભિષેક દેવના મહિમા તારા પર આવી રહ્યો છે સામર્થ્ય આવે છે દીકરા તારા પર દેવનો અગલી રૂપિયા અભિષેક તારા પર આવી રહ્યો છે ધન્યવાદ યેસુ પરમચામાં મહિમા હો થેન્ક યુ લોર્ડ આ બેન તમે ઊભી થઈ જાય આજલ થેન્ક યુ લોર્ડ ધન્યવાદ યેસુ દેવ તારી પ્રાર્થના સાંભળે છે દેવ તારી પ્રાર્થના સાંભળે છે દીકરી તમે ઘણા સહન કર્યું છે ઘણા વેઠ્યું છે ઘણા નિંદામાંથી દુઃખમાંથી નીકળી છે પરંતુ તારું મન દેવ જાણે છે દીકરી દેવ તારું મન જાણે છે લઈ લે દીકરી દેવનો અભિષેક આવે છે દીકરી જે વિસ્તારમાં તું છે એ વિસ્તારમાં દેવ તારા જીવનમાં મોટી સાક્ષી ઊભી કરશે દેવની આત્મા કહે છે હું તારી સાથે છું દીકરી હું તારી સાથે છું દીકરી ગ્લોરી ટુ ગોડ દેવના સામર્થ્ય આપણા મધ્ય આવે છે તે ખૂણામાં બેઠેલી બેન ચચમાવાળી બેન તો અમે ઊભી થઈ જાય દેવ તને સંકટમાં ઘેરીને દેવ તને કાઢી છે દીકરી દુશ્મને ઘણા બધા દુઃખ આપ્યા છે દુશ્મને તારા હોકને છીનવા માટે યોજના કરી છે પરંતુ શેતાની જાળ તો તૂટી ગઈ છે શેતલા જાળ તો તૂટી ગઈ છે દેવ તારું મન પારખે છે દેવ તારા પર પ્રેમ કરે છે લઈ લે દીકરી દેવનો અભિષેક
સંકટ પણ નીકળી જશે, બંધન પણ તૂટી જશે. તારી હોકના છે તે તારા હાથમાં મળશે. દીકરી વિજય તારી છે, વિજયને આઝાદી તારી છે. દેવનો અવાજ છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદાના દેવનો સામર્થ્ય આપણા મધ્ય ફરી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. આ કાળા શર્ટ વાળો ભાઈ તમે ઊભો થઈ જાય. કાળા શર્ટ વાળો ભાઈ, થેન્ક યુ લોર્ડ. દેવ તારી પ્રાર્થના સાંભળે છે. તમે ઘણા સંકટમાંથી નીકળો છો. તમે કોઈને કહી નથી શકતા, પરંતુ કંઈક દુશ્મનાએ તને ઘણી છત્રીને દુઃખ આપ્યું છે. ઘણી વાર તને તોડી નાખ્યો છે. દીકરા, તારા રડતા આંસુ પ્રભુએ જોયા છે. તારા બોજ પ્રભુ કહે છે હું ઉચકી લઈશ, હું તારી સાથે છું. દીકરા, દેવની આત્મા કહે છે, દીકરા તમે જેવી રીતે સારેથી વર્તો છો, દુશ્મને વેરીએ તમને ઘણું દુઃખ આપીને તને તોડ્યો છે. તારો હોકના છે તે પણ છીનવી લીધું છે, અને વારંવાર દીકરા તારા કામોમાં રૂકાવટ કરે છે. દેવની આત્મા કહે છે મારો હાથ તારી સાથે છે. લઈ લે દીકરા દેવનો અભિષેક, લઈ લે દીકરા દેવનો અભિષેક. દેવ તારી સાથે છે. તારા મનને દેવ પારખે છે. દીકરા તું સાચો છે, પરંતુ લોક તને દોષી ઠરવે છે. દીકરા તું સાચો છે, પરંતુ લોક તને દુઃખી કરે છે. તું સાચો છે, પરંતુ લોક તને રડાવે છે. નક્કી દીકરા વિજય તારી છે. લઈ લે દેવનો અભિષેક આવે છે તારા પર. સામર્થ્ય આવી રહ્યો છે. દીકરા, દેવ તારી સાથે છે. તારા રડતા આંસુ પ્રભુ લૂસવા માંગે છે. ગ્લોરી ટુ ગોડ. હોલી સ્પિરિટ, દેવનો આશીષ આવી રહ્યો છે. દેવનો આશીષ આવી રહ્યો છે. આ બેન તમે ઊભી થઈ જાય. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. શેતાન ઘણી બધી ઉડતા તીરો નાખીને પરીક્ષણમાં નાખે છે. તમે કહો છો પતિ પત્ની પ્રભુ અમે કહેવા છે તું જો, તું અમે કહેવા છે તું જો, તું અમને પારખી લે, તું અમને જો કહીને તમે રડતા રહો છો. મારી દીકરી, દેવ કહે છે હું તમારા મન પારખું છું, હું તમારા જીવન જાણું છું. નક્કી દીકરી, તારો જમણો હાથને મેં પકડી રાખ્યો છે. મારો હાથ તારા પર છે. તમે ગભરાશો નહીં. મારો અધિકારનો અભિષેક, પ્રાર્થનાનો અભિષેક, અધિકારનો અભિષેક. દુષ્ટના બંધોને તૂટતા તમે જોશો. છેતના જાળને તૂટતા તમે જોશો. વિજય તારે જીવનમાં હું આપીશ. લઈ લે અભિષેક. દેવનો હાથ દીકરી તારા પર આવે છે. એક બેન છે, એની ગાંઠ છે, માસિક સારી રીતે આવતું નથી, એને પેરાના ભાગના અંદર સખત દુખાવો થાય છે. ઊભી થઈ જાય. છુટકારો દેવ તેને આજે આપી રહ્યો છે. છુટકારોનો અભિષેક દીકરી તમારી પાસે પ્રભુ લઈને આવી રહ્યો છે. તમારું મનને પ્રભુ જાણે છે. તમારું મનને પ્રભુ જાણે છે. તમે ખચિત દુઃખી મનના બહેનો છે, દુઃખી મનના બહેનો છે. દેવ તમને ઓળખવા જઈ રહ્યો છે. સાજી થા બહેન ઈસુના નામમાં, સાજી થા બહેન ઈસુના નામમાં. ગાંઠ ઈસુના નામમાં છોડી જાય. ઈસુના લોહીમાં બહેન સાજી થાય. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદાના જીસસ પીપલ ફાધર હોલી સ્પિરિટ. ઓ ભાઈ ઉભો રહી જાય. ગુલાબી જર્સી વાળો ભાઈ, થેન્ક યુ લોર્ડ. દેવની आत्मा के तो परिवार में तू अखलोड़ो है का विश्वास है. तो जे बापला परिवार में કંઈક લોક દેવાલ નહીં માની રહેલા હે, પરંતુ દેવા આત્મા કે તો નમ્રતા અને તો પ્રેમના સ્વભાવને કારણે દેવ તેવા હાજરી મેં ખેંચી લેનાર હતો પરિવાર હાલ. કંઈક તો બાપના પરિવાર માને, તો બાપના પરિવાર માને, તો માના પરિવાર માને. કંઈક લોકો દેવને હાજરીમાં નહીં રહેલા હે. દીકરા, દેવની આત્મા કે આ તો પ્રાર્થનામાં નહીં હું, આ તો પ્રાર્થનામાં નહીં હું, તો પ્રાર્થનાનો ઉત્તર દાન જારેલો હે. નક્કી ત્યાં જીવનમાં બદલાડ કોઈ, અને તો જીવનમાં પણ આશીર્વાદ દી. બાળકને બાપ બનાવી નવા અનુભવ તો જીવનમાં દી. લઈ લે અભિષેક. યા સાથે જર્સી વાળો, ઉજી જર્સી વાળો ભાઈ, હા
तुला संपूर्णपणे आज छुटकारो दान जारेलो है भाई छुटकारो तो येलो है छुटकारो येरेलो है कधी हरो है कधी भी मार माने निघी माँ काय बोलो गई काय चूक है प्रभु माना जे छुटकारो दे दे आज पूरा विश्वास साथे देवा उपस्थिति में जा रेलो है आखिने रोडतो ये नहो डोळा में आंसू लेन ये नहो देवा आत्मा के आज तू छुटकारो दान जा रेलो है बेटा आज तो माटे साजो पड़ो है बेटा आज तो माटे साजो पड़ो है अभिषेक ये रेलो है तो शरीर ने बनावनार ईश्वर आई है तो शरीर ने बनावनार ईश्वर आई है ले ले छुटकारो स्वीकारी ले देवना अभिषेक तू लड़की लो है स्पाइस कर भाई साजो था यीशु ना नाम मा थैंक यू लॉर्ड धन्यवाद यीशु एक बहन है खोटे सपने दिखाते हैं एक भाई है आत्मा हत्यार विचार मई जाए नाश हो जाए मई जाए एक दिस निगी जाओ और समय मन भ्रमण में टाका जाए दुष्ट आत्मा मनाल कब्जे करेला है आज त्या मन बंधन ईश्वर तोड़ा जा रेला है जो भाई ना जीवन में मना में खोटा खोटा विचार था भाई ऊपर रह जाए एक बहन ना खोटा सपना देखाती ओड़ी बहन है देवा आत्मा द्वारा छुटकारो देवनी आत्मा द्वारा साजा पड़ने स्वीकारा देव साजा पड़ो तुम्हें बधे दान जा रेलो है आत्मा हत्या ने विचार खोटा जूठा विचार देलारी खोटा जूठा विचार देला दुष्ट आत्मा भाई नो शरीर माथी निकीड़ा चाल्यो जाए अंधकानी ताकते खोटा जूठा सपना वो बहनो जीवन माथी निकली जाए अभिषेक करके भाई साजो थाय यीशुना नाम मा बहन साजी थाय यीशुना नाम मा ग्लोरी टू गॉड होली स्पिरिट आई ब्रिखंदना देवना सामर्थ्य पे मध्य फिरेलो है आओ आप धन्यवाद देते आओ धन्यवाद देते हाथ ऊंचा करते स्तुति बोलते मुंह खोली देते शुद्ध बना प्रभु मन शुद्ध बना प्रभु मन उत्तम मन बना प्रभु उत्तम मन बना प्रभु शुद्ध बना मन शुद्ध बना मन शुद्ध बनाओ देवने पुकारते लैला देवना अभिषेक आज शुद्ध नो फराहनी पवित्र आत्मा अभिषेक है पवित्र आत्मा अभिषेक है पवित्र शुद्ध पाया इसने लैला छिड़काव ये ली है लैला अभिषेक शुद्ध कर दे जीसस पीपल पावर धन्यवाद 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 यीशु थैंक यू लॉर्ड शुद्ध कर दे यीशु धन्यवाद ऑनलाइन ना संदेश सामानारा मारा भाइयों ने बहनों ने माटे में प्रार्थना करिए छे राजा आज जे ठेकाणे बेसीने सांभाळता होय ઊંઘીને सांभाळता होय रस्ते चाली जता वचन सांभाळता होय તમારા પરાક્રમનો અભિષેક શુદ્ધતા વચનના સામર્થ્ય અને હૃદયને સ્પર્શ કરે અને મનને તું સ્પર્શ કરો આજે એ વ્યક્તિના મનના અંદર કોઈ બી કડવું મન બની ગયું હોય કોઈ બી પ્રત્યે નફરત કરવાનું મન બની ગયું હોય મનના અંદર કોઈ બી પાપરૂપી જાળમાં ફસાઈ ગયું હોય ઈસુ નાજના નામમાં બદલો છૂટી જાય देव तारा लोकोना मन पवित्र बना देव तारा लोकोना विचार पवित्र बनाओ आज कोई भी बीमार ना सपड़ा गया हो टीबी ना बीमार माँ और लखवाना बीमार माँ कैंसर ने बीमार माँ तावना बीमार माँ हाथ पगनी सांधा ने दुखावो तावनी आत्मा माथा ने दुखावा कंबा ने दुखावो गोठनी बीमार गुमड़ी नी आत्मा कैंसर ने गाढ़ चर्बी ने गाढ़ ओथाईवा ने गाढ़ यीशु ना समर्थ लाभमा निकिला चल जाए देव तारा लोको साजा थाय एज मारी प्रार्थना से प्रभु महिमा तू पाम मारा उद्धार करनार यीशुना नाम मांगीए छे आमेन।